तुम्हारा आवाज नहीं आ रहा? अरे तुम अंग्रेजों के सामने नहीं झुके थे, तुम इनके सामने झुकने के तैयार हो गए। देखो मेरे भाइयों, मैं तो हूं महाराष्ट्र अक्कलकुआ से आया, अने मेरे अंदर चेतर भाई के अंदर इतनी मोहब्बत है ना भाई, काम वो गुजरात में करता है और दिल हमारा महाराष्ट्र में जीतता है। तो तुमने तो भाई कैसा रखने होना था, तुमने तो हथेली में रखने होना था चेतर भाई को। अरे हमारे महाराष्ट्र में रहता तो खाते में बिठा के पीते उसको। तुम उसके लिए यार क्या बोलने का तुम्हारे को? अरे तुम्हारे लिए वो बहुत कुछ करता है, इतना हमारे लिए करता है ना मेरे भाई महाराष्ट्र में, तो खाने में रखे फिरते उसको। मेरे चेतर भाई के लिए भाई आवाज उठाओ, अपनी जरूरत है। देखो उनकी अपनी जरूरत में वो खड़े रहते हैं, हर एक चीज में खड़े रहते हैं। पहली बात तो मेरी ये भाई, घर से लेके खेती से लेके जमीन से लेके जायदाद से लेके आज अपना बंदा अंदर है, ये मत भूलना। वो टाइगर है, टाइगर आदिवासी टाइगर बोलता है। हाँ मैं देख भाई, मैं तुम्हारे को जितने भी लोग आए तुम्हारा शुक्रिया अदा करता हूं, और मेरी बात खत्म करना चाहता हूं। आवाज जोर से सुनना चाहता हूं मैं। जय जोहर, जय आदिवासी, भारत माता की वंदे। चलो भाई, मेरी दो बात करके खत्म करना चाहता हूं। એમને જેલમાં મુકતા હોય અને ત્યારે આખો મોરચો સંભાળતા હોય એવા આપણા વર્ષાબેન વસાવાનું આપણે તાળીઓના ગણગણાટથી સ્વાગત કરી લઈએ મિત્રો। તેમજ આપણા તમામ મહાનુભાવો અહીંયા તમામ આગેવાન શ્રીઓ અહીંયા પધાર્યા છે, દૂર દૂરથી આજુબાજુ ગામમાંથી આજુબાજુ જિલ્લાઓમાંથી અમારા વડીલ શ્રીઓ પધાર્યા છે। એવા તમામ આગેવાન શ્રીઓ વડીલોને અમે આમ આદમી પાર્ટી પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। મિત્રો આજે આ સરકારશ્રીએ ગઈકાલે જ એ લોકોએ જાહેર કર્યું હતું ને, તમારા બધાના જ મોબાઈલમાં સાયલેન્ટો વાગ્યા હતા કે નહીં વાગ્યા? તમે વિચાર કરો, આજે કુદરત પણ આપણી સાથે છે કે આગાહી એટલી બધી કરવામાં આવી હતી अलग अलग જિલ્લાઓમાં, પણ તેમ છતાં આજે આ વરસાદ જે આપણી પર આજે મહેરબાન છે કે આજે આટલી જનમેદની ને આટલે આજે બધા ભેગા થયા છે અને આજે વરસાદ નથી પડ્યો, એટલે કુદરતનો પણ આપણે આભાર માનવો જોઈએ મિત્રો। કેમ કે ચૈતરભાઈ વસાવા અને એમની આ પૂરી ટીમ એ દરેક સમાજના મુદ્દાઓ આ સરકાર સામે ઉઠાવે છે, આ સરકાર સામે મજબૂતાઈથી લડે છે। એના માટે જ આપણા સાહેબશ્રીને જેલમાં મૂક્યા છે। આપણા સાહેબશ્રી છેલ્લા 3 વાર જેલમાં ગયા, એમના ધર્મપત્ની 2 વાર જેલમાં ગયા, પણ તેમ છતાં મિત્રો આજે આ ચૈતરભાઈ અને એમના પરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આજે ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતમાં આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે પણ એમણે ઘરે ઘરે ચૈતરભાઈ પેદા કરી દીધા છે। અને આજે આ આખા ટ્રાઇબલમાં જે આ ઘરે ઘરે ચૈતરભાઈ પેદા કરી દીધા એ જ આ ભારતીય જનતા પાર્ટીને ખૂંચી રહ્યું છે। જ્યારથી આપણી આ જિલ્લા પંચાયત બની છે મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીએ આપણા ચૈતરભાઈને એક નહીં જેવી સામાન્ય કેસમાં અઠવાડિયામાં 3 દિવસ સુધી તારીખો પાડતા હતા આ લોકો। એક દિવસ ચૈતરભાઈ જેલ તારીખ ભરવા ના જાય તો આ લોકો એમની પર વોરંટ કાઢતા હતા। તમે વિચાર કરો, 2023 નો કેસ અને 2026 માં આ સરકારોએ જજમેન્ટ આપ્યું। આજે આ પ્રદેશના નેતાઓ અહીંયા ગાડી ઉપસ્થિત છે, એમણે ચૈતરભાઈને જવાબદારી સોંપી દી કે ઉમરગામથી અંબાજી સુધી 400 સીટો 500 સીટોની જવાબદારી છે ચૈતરભાઈ તમારી ઉપર, અને આ 500 સીટોમાંથી આપણા ચૈતરભાઈ રાત દિવસ ભૂખે તરસે પરિવારની ચિંતા કર્યા વગર દરેક સમાજમાં દરેક ગામે ગામ તમામ વિસ્તારોમાં જઈને આ ભારતીય જનતા પાર્ટીના ઉમરગામથી અંબાજીમાં
વસાવા ટૂંક સમયમાં જ આવે છે અહીંયા આપણી વચ્ચે. આપણા સાંસદ શ્રી અહીં ગાડી હમણાં બહુ સ્ટેટમેન્ટો આપે છે આડેધડ કે ચૈતરભાઈ શું કામ કર્યું, ચૈતરભાઈ શું કરે છે. અરે ભાઈ તમે તો 30-35 વર્ષથી સાંસદ છો. હમણાં આપણા જ આગેવાનોએ કીધું એમ કે જે સાંસદ આજે 30-35 વર્ષથી પોતાના ગામનો રસ્તો ના બનાવી શકતો હોય એ શું આપણા લોકોનું ભલું કરવાનો છે. આજે એ સાંસદ આજે દિલ્હીમાં આટલું બધું એ થઈ રહ્યું છે, કેમ ભાઈ તમે એ બાબતે નથી બોલતા? અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગાડી ગ્રેજ્યુએટ છે, તમામ લોકો આજે મહેનત મજૂરી કરી રહ્યા છે. તમે એશિયાની ફર્સ્ટ નંબરની જીઆઈડીસી માં તમે સાંસદ છો. અમારા નર્મદા જિલ્લામાંથી તમે કેટલા લોકોને નોકરી પર લગાવ્યા ભાઈ? લગાવ્યા છે કોઈને? આપણા વિસ્તારમાંથી કોઈને પ્રાઇવેટ નોકરીમાં નથી લગાવી શકતા, કોઈને સરકારી નોકરીમાં નથી એવા ભલામણ કરી શકતા. અને રાજ્યમાં મુખ્યમંત્રીને પત્ર લખે, દેશના વડાપ્રધાનને પત્ર લખે. અરે ભાઈ તમારાથી આ તમારો જિલ્લાનો પ્રમુખ તો તમારાથી હચવાતો નથી. આ તમારા જિલ્લાનો પ્રમુખ એ તમે ધારાસભ્ય, તમે સાંસદ સભ્ય, તમારો આખો ટીમનો આખો બધો કાફલો તમે ગાંધીનગર લઈ જાઓ છો, પણ તમારી પીપોડી તો તઈ વાગતી નથી. અને તમે પાછા આવ્યા છો અમારા ચૈતરભાઈને દબાવવા માટે. અને ડિબેટ કરવી હશે તો સાહેબ શાંતિથી થોડી રાહ જોજો. આવે છે અમારા સાહેબ. તમે કહેશો તે સ્થળ, તમે કહેશો તે સમય, તમે કહેશો તે જગ્યા, અમે આવનારા દિવસોમાં તમારી સાથે ડિબેટ કરવા માટે પણ તૈયાર છીએ. પેલી કહેવત છે ને, લાગશે વાર પણ આવશે, એટલે શાંતિ રાખજો. વધુ ન કહેતા આપણે આપણા આગેવાન શ્રીઓને અને આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જે ધર્મપત્ની આવ્યા છે એમને પણ આપણે સાંભળવાના છે. તો અમારી વાણીને અહીંયા ગાડી જ વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. એકવાર આ બધા જ મહાનુભાવો હમણાં બોલવા આવવાના છે એટલે જરા એક જોરદાર નારો લગાવી દઈએ આપણે. બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. ચૈતરભાઈ તુમ સંઘર્ષ કરો, ચૈતરભાઈ તુમ આગે बढ़ो. જય હિન્દ, જય ભારત મિત્રો. तुम आगे बढ़ो. આજે પાવર બતાવ્યું છે, આ પાવર વધારવાનું છે. આપણા આદિવાસી સમાજના નેતા હવે તો મસીહા થઈ ગયા છે. ચેતર વસાવા જે ખોટી રીતે એમને જેલમાં મૂકવામાં આવ્યું, એટલું અન્યાય એમના જોડે થયું છે એ આપણને ખબર છે. જંગલ ખાતાને અમે કહેવા માંગીએ છીએ, તમને આ નોકરીને અંગ્રેજો ગયા ને એમના બાપોએ અમે આદિવાસી ભગાડેલા છે એટલે તમને આ નોકરી મળી છે. એટલે બહુ અંગ્રેજીગીરી ના કરો તમે. અહીંયા આદિવાસીઓની જંગલ જેવી રીતે અંગ્રેજો લેવા માંગતા, હવે તમે એમની પગાર પર ના નોકરી કરો. આદિવાસીઓના લીધે તમને આ નોકરી મળી છે જંગલ ખાતા વાળાઓ, એટલે આદિવાસીઓનો હક છીનવાનું બંધ કરો. અંગ્રેજ ના ગયા હોત ને તો નોકરી તો ભૂલી જાઓ, તમે અંગ્રેજોનો કોઈ સંડાસ સાફ કરતા હોતા. આજે આ તમારા જ લોકો છે, એ આપણા જ આદિવાસી છે. તમે પણ આદિવાસી છો તો થોડી તો આપણે શરમ હોવી જોઈએ. તમને જે પગાર મળે છે એનાથી જ અનાજ આવે છે. તમને થોડું કુદરતની પણ માર પડશે એટલું યાદ રાખજો. આ જંગલ આપણે આદિવાસી બચાવીએ, આપણે ભૂખા રહીને જંગલ હાચવીએ છે તો અમારું અધિકાર નહીં
કે અમે એક નાની ખેતી ત્યાં કરી શકીએ? આ સરકાર કોને નોકરી આપે છે? કોઈ આદિવાસીઓને નોકરી નથી આપતી. અમે ખેતી કરીને જીવીએ છીએ, તો અમે જીવીએ છીએ તો એ પણ આ સરકારથી દવાતું નથી. એમને એવું છે કે આદિવાસી મરી જાય, એમને અમને નોકરીઓ ના આપીએ, એમને શિક્ષણ ના આપીએ, એમનાથી જમીનો છીનવી લઈએ, એમનું જીવવાનું અધિકાર જ અમે છીનવી લઈએ. અને આ નોકરી છીનવીને સરકાર ઉદ્યોગપતિને આપી દે, ઝાડો કાપી નાખીએ, કુદરતને નુકસાન પહોંચાડીએ, ઉદ્યોગપતિને જમીનો આપીને એમની ફેક્ટરીઓ બનાવીએ. અરે ભાઈ, આ જમીનો નહીં રહીને તો તમારાઓ જંગલના નોકરી પણ નહીં રહે, તમારી નોકરીઓ પણ બચી જશે. નહીં સમજ પડતી તો જમીનને જગાડો. આ ફક્ત આદિવાસીની લડત નહીં, આપણા હક અધિકારની લડત છે. એ આજે તમને વાપરશે, કાલે તમને ક્યાં ફેંકી દેશે તમને ખબરો નહીં પડે. તમને આજે નોકરી મળી છે, તમારી પેઢીને નોકરી નહીં મળે. લખવું એને તો આજે લખી રાખજો. જંગલ હશે તો જંગલ ખાતાને નોકરી મળશે ને? સાચી વાત? તો આટલું ભણેલા છે તો સમજતા કેમ નહીં? તો આદિવાસી સમાજને ઉખાડવા અને ચેતરભાઈને કેવી રીતે પટકી દઈએ, એમને નુકસાન પહોંચાડીએ. કેમ કે આ ચેતરભાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે, ટાઈગર. જેલમાં તો મૂક્યું, અમે 5 ને તો છોડાવી લાયા, તમારું કઈ હાઈકોર્ટમાં મેન નહીં પડ્યું. હવે ચેતરભાઈને પણ અમે છોડાઈને લાવવાના છે. પછી જો અમે કેવે તમારું મૂળિયા કાઢી નાખવાના સરકારના. બસ રાહ જો. એવી તાકાતથી અમે બધા ઉભરવાના છે, એવી લડત અમે આપીશું કે તમારા ખોટા અન્યાય જે અમારા આદિવાસી વિસ્તારોમાં થાય છે, જમીનો છીનવામાં આવે છે, જાતિના દાખલાઓ નથી આપવામાં આવતા, નોકરીઓ નથી મળતી, ખાવાનો અધિકાર છીનવી લીધું છે, અનાજ અમને પૂરતા નથી મળતું. નોકરી તો દૂરની વાત છે, પણ તમને એવો અમે નોકરી કેવી રીતે મળે ને એવો અમે ફાફા કાઢી નાખવાના છે, જે પણ આ સરકારના દલાલો છે. ગાંધીનગરમાં બેસેલી સરકાર સાંભળી લે, ગાંધીનગર દૂર નથી. એક પણ ખરોચ અમારા ચેતરભાઈને આવી, અમે ગાંધીનગરના બુક્કા કાઢી નાખીશું. અમે પદયાત્રા કરીશું, અમે ચાલતા જઈશું, પણ તમારી તાનાશાહી સરકાર સામે અમે નમવાના નથી. અંગ્રેજોના તમે ગુલામો, દલાલો, સમજી લો, તમને તો અમે તમારા મૂળિયા કાઢી નાખવાના છે. તૈયાર છો ને બધા? ચેતરભાઈને આપણે સમર્થન આપીએ છે ને? ચેતરભાઈ તું માગે બળો, ચેતરભાઈ તું માગે બળો. નેતા, ગાંધીનગરના સરકારના ભાજપના નેતાઓ, આ સમય અને તારીખ તમારી ડાયરીમાં નોંધી લો. ટૂંક સમયમાં તમારો વારો આવવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું પાછો એક નારો લગાઈશ. જય આદિવાસી, જય આદિવાસી, જોહર. જય આદિવાસી, જય જોહાર. આજના જન સમાવેશન કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી મનોજ સરવટિયા સાહેબ, ઈસુદાન ગઢવી સાહેબ, છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી રાધિકાબેન રાઠવા, મારી સાથી સંઘર્ષના સાથી એવા અને મારા બેન સમાન એવા વર્ષાબેન, તેમજ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાર્ટીના તમામ આગેવાનો, વડીલો, યુવાઓ, માતા બહેનો, ખૂબ મોટી સંખ્યામાં
તમારો ખેતીનો કિંમતી સમય કાઢીને તમે અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, ત્યારે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કાલે અમને હાઈકોર્ટ દ્વારા મને અને મારી સાથે 4 ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે. નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. અને ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કેસમાં અમને સજા કરવામાં આવી હતી. આ સજા ભાજપ સરકારે ખોટી રીતે અમને જેલમાં ફસાવ્યા છે, પણ એનો જવાબ 2027માં વન વિભાગ દ્વારા ખેડૂતોનો પાક કાપી નાખવામાં આવ્યો છે. ખેડૂતોને ન્યાય અપાવવાના બદલે આ ખોટી સરકારે એમને સજા ભોગવી છે, પણ એનો જવાબ પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે. એનો બદલો પણ મળશે. આજે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે ઘણી લડત આપે છે, ત્યારે આ ભાજપ સરકારને ગમતું નથી, એટલે રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે એમને વારંવાર જેલ ભોગવે છે, પણ એનો જવાબ પણ આ જનતા આપવા માટે તૈયાર છે. અમને 2027માં જ્યારે આ કેસ થયો હતો ત્યારે અમને સેન્સમ કોર્ટ દ્વારા અમને જામીન મળ્યા હતા, પરંતુ અમારી તારીખ અમે દર મહિને ભરતા હતા. મહિનામાં અમને 2 તારીખ પાડવામાં આવી. કેસને ખૂબ ચલાવવામાં આવ્યો. એ લોકોએ ખોટી રીતે સજા ભોગવી છે, પણ એનો બદલો પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે. તમારા દુઆ અને તમારી આશીર્વાદથી જેલમાંથી મુક્તિ મળી છે, એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ઘણી તકલીફ પડી. સમય કાઢવા માટે ખૂબ મુશ્કેલ હતું અને ત્યાં અમને ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ તમારા આશીર્વાદથી અમે બહાર આવ્યા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ધારાસભ્યને દર શનિવારે પતિ પત્નીની મુલાકાત કરવામાં આવતી હતી. તમારા બધાને સાહેબની તબિયત પણ સારી છે. તમને બધાને સમાચાર આપ્યા છે. બધાને મારી યાદ આપજો અને ટૂંક સમયમાં અઠવાડિયામાં ચૈતર વસાવાને પણ જામીન મળશે. નામદાર હાઈકોર્ટમાં જામીન આપવામાં આવ્યા છે અને નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે. આપણને ન્યાય ચોક્કસ મળશે. સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત થઈ નહીં. સત્યનો હંમેશા વિજય થયો છે. ખૂબ ખૂબ આભાર. તમે બધા મોટી સંખ્યામાં આવ્યા, અમને સમર્થન આપ્યું, એ બદલ તમામનો આભાર. જય આદિવાસી, જય જોહાર. જય આદિવાસી, જય જોહાર. આજની આ સભામાં ઉપસ્થિત આપણા મહેમાનો, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ઘણે દૂર દૂરથી પધારેલા યુવાનો, માતા બહેનો, આગેવાનો, ઘણી મોટી સંખ્યામાં તમે અહીંયા પધાર્યા છો. તમારો બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આજની આ સમર્થન સભામાં જે આપણે ગામડે ગામડે જઈને આપણા જે ધારાસભ્ય હાલ જેલમાં છે એમની સિગ્નેચર ચેમ્પિયન રાખ્યું હતું, એમાં ઘણા બધા ગામોમાં ઘણી બધી જગ્યાએ જઈને આપણા લોકોએ સિગ્નેચર કરી છે. સિગ્નેચર 1.5 લાખથી ઉપર થઈ છે. અને આપણે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાનું છે અને કે તમે રાજ્યપાલને, રાષ્ટ્રપતિને ક્યારે તમે પહોંચાડો છો અમારું આવેદનપત્ર, એનો જવાબ પણ આપણે આજે જ લેવાનો છે. આપણે બધાએ ત્યાં કલેક્ટર ઓફિસે જવાનું છે આવેદનપત્ર આપવા માટે. હવે ખાસ તો હું જ્યારે મારે એકલા હાથે લડવાનું થાય છે, ત્યારે તમે બધા તમારું કામ છોડીને હંમેશા મારી સાથે આવીને ઊભા રહો છો. એટલે હું તમારો બધાનો સાથ સહકાર ભૂલી નથી જતી. હું યાદ રાખું છું, કેમ કે આગળ પણ આપણે એક પ્રોગ્રામ કર્યો ડેડિયાપાડા, ત્યાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો બધા પધાર્યા હતા. ઘણી દૂરથી લોકો આવ્યા, સમર્થન આપ્યું.
કે તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છો એવું તમે મને કહ્યું. એટલે આજે હું તમારી સામે એકલી નથી, તમે બધા મારી સાથે છો. હવે આપણે જોઈએ છે કે ઘરનો મોભ કહેવાય, તેવી જ રીતે આપણા ધારાસભ્ય આપણો એક મોભ છે કે મોભ આજે જેલમાં છે. મોભ વગર કેટલી તકલીફ પડે છે તે આપણે બધા જાણીએ છીએ. એટલે આપણી લડત અહીંયા પૂરી નથી થતી. જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે. આપણે હિંમત નથી હારવાની. તમારી બધાની આ તાકાત છે કે તમે ન્યાય અપાવી શકો છો. જનતાની અદાલતમાં કોઈનું નથી ચાલતું, જનતાનું ચાલે છે, તે આપણે બધાએ જોયું છે. એટલે તમારો બધાનો સાથ સહકાર કાયમ મળવો જોઈએ. જે ધારાસભ્ય સડકથી સદન સુધી લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, ઘર પરિવારની ચિંતા કર્યા વગર હર હંમેશા લોકોની વચ્ચે રહે છે, એ આ ભાજપના નેતાઓને ગમતું નથી. એટલે વારે ઘડીએ જેલમાં મોકલે છે, પણ આપણે એનો બદલો લેવા માટે તમે બધા તૈયાર છો ને? આપણે બદલો લેવાનો છે. 2027માં અંબાજીથી ઉમરગામ એક પણ સીટ આ લોકોને નથી આપવાની. બધી સીટ આદિવાસીની આવી જોઈએ. એટલે આપણે બધાએ અત્યારથી તૈયારીમાં લાગી જવાનું છે કે આપણે જેવી રીતે હાલ નર્મદા જિલ્લામાં સુપડા સાફ કર્યા છે, એવી જ રીતે અંબાજીથી ઉમરગામ 2027માં આપણે એમના પણ સુપડા સાફ કરીને એમને ઘરે બેસાડી દેવાના છે. તો તમે બધા સાથ સહકાર આપજો એવી હું આશા રાખું છું. અને હવે ટૂંક સમયમાં તમે બધા દુઆ કરો છો, આપણી સાથે કુદરતની દયા પણ છે, તમે બધા સાથ સહકાર આપો છો. એટલે હું તમારી પાસેથી પણ આશા રાખું છું કે જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી તમે બધા મારા પરિવાર સાથે ઊભા રહીશો એવી હું આશા રાખું છું. અને જ્યાં પણ જરૂર પડે છે, જ્યારે પણ હું આમંત્રણ કરું છું ત્યારે પણ તમે ઘરની ચિંતા કર્યા વગર પોતાનું ખેતીવાડીનું કામ છોડીને આવો છો, એ મારા માટે મને ખૂબ હિંમત આપે છે. એટલે આવી જ રીતે સાથ સહકાર આપો એવી હું આશા રાખું છું. અને જે આ 7 ટર્મથી સાંસદ છે, 2 દિવસ પહેલાનું નિવેદન છે કે ડિબેટમાં બેસો. તો કેમ હમણાં તમને ડિબેટ યાદ આવે છે? જેલમાં છે ત્યારે યાદ આવે છે. કેમ જ્યારે બહાર હોય ત્યારે કેમ ડિબેટમાં નથી બેસતા? મનસુખ દાદા, તમારે ડિબેટમાં બેસવું હોય તો હું મારી જનતા સાથે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. તમે આવી જજો. અમારી જનતા અને અમે બધા તમારી સાથે ડિબેટમાં બેસવા માટે તૈયાર છે. તમે બધા સાથ સહકાર આપજો એવી હું તમારી પાસેથી આશા વ્યક્ત કરું છું. આટલું કહીને મારી વાણી પૂરી કરું છું. આભાર. માતા બહેનો અને નાના ભૂલકાઓ, આપણે સૌ જાણીએ છીએ કે આપણા માટે જે લડનારા નેતા છે ચૈતરભાઈ વસાવા સાહેબ, જ્યારે જળ, જંગલ અને જમીન માટે, આપણા હક અને અધિકાર માટે જ્યારે લડતા હોય અને એ નેતાને દબાવવાની જે આજે ભાજપ જે તાનાશાહી જે શાસન છે, એ શાસનને મેં કહેવા માંગુ છું, એકવાર થોડું થોભી જાઓ. એક જીત પહેલી અમારી થયેલી છે. પહેલી જીત એ હતી કે નાના બાળક સાથે માતાને પહેલા જામીન મળ્યા અને બીજા જામીન શકુંતલાબેન વસાવા અને 5 જણને મળ્યા અને ત્રીજા જામીન ચૈતરભાઈને મળવાના છે. જ્યારે મનસુખ વસાવા સાહેબ ડેડિયાપાડા જાનકી આશ્રમમાં જ્યારે મીટિંગ હતી અને એક શબ્દ બોલ્યા, બધાએ સાંભળી લીધું હશે. સાંભળ્યું તું ને? એ ભાઈ એવું કીધું સાંસદ શ્રીએ કે સંજયભાઈ, તમે તો ચૈતરભાઈને જેલમાં મોકલવા વાળા હીરો છે અમારા. ભાઈ, ચૈતરભાઈ અસલ હીરો છે. આ જે પ્રજા છે એક ગ્લાસ તોડવા વાળી પ્રજા છે. સંજયભાઈ જિલ્લા પંચાયત લડ્યા, ગ્લાસ તોડ્યો ને આપણે. કાચ કોને વાગ્યા? જ્યારે સરકારના ઈશારે, મનસુખભાઈના ઈશારે, ભાજપના ઈશારે, પોલીસના ઈશારે જ્યારે તમે એક ગ્લાસને હાચો હતો તે ગ્લાસ તમે ફૂરચા ઉડાવી નાખ્યા, પણ અમે પણ બાકી છોડ્યું.
વિકાસ તો ભાજપ જ કરે. મનસુખભાઈને એ કહેવા માંગુ છું, જે વિકાસ થાય છે આ પ્રજાના ટેક્સ માંથી થાય છે, તમારા બાપના તિજોરીમાંથી નથી. મનસુખભાઈને એ કહેવા માંગુ છું, મનસુખભાઈ વિકાસ વિકાસ વિકાસ. અરે 35 વર્ષથી તમે સાંસદ છો. 7 ટર્મ, આજે 7મી ટર્મ ચાલે છે. અરે જુનારાજ તમારું ગામ છે, અત્યારે તઈ કિચડ છે. હજુ તમારી તાકાત નહીં મળે કે તમારા ગામનો રસ્તો નહીં બનાવો. મનસુખભાઈ કહેતા હતા આમ આદમી વાળાને મેં જાહેર ચેલેન્જ આપું છું, મારા હાથે ડિબેટ કરે. મનસુખભાઈની ચેલેન્જ મેં સ્વીકારું છું. મનસુખભાઈ, આ દેવાભાઈ છે તમારી ચેલેન્જ સ્વીકારે છે. ચૈતરભાઈના ડેટા એમના ઓફિસમાં રહી છે, કોમ્પ્યુટરમાં અમારા વિક્રમભાઈ છે. અમે કહી દઈશું આખા લેખા જોખા લઈને દેવેન્દ્રભાઈ વસાવા તમારા હાથે સામે બેવા તૈયાર છે. ચૈતરભાઈ સાથે 18 વાર જેલો અમે પણ કાપી છે. આ ખુલ્લી છાતી આ સરકાર સામે લડી લેવાના એમાં મૂળમાં છે અમે. મનસુખભાઈ, વિકાસ વિકાસ કરો, પેલા તમારા ગામનો રસ્તો બનાવો. બરાબર કે નહીં? તમારા ગામનો રસ્તો બનતો નહીં હોય અને લોકોને ફાકા ફોજદારી કરવાનું બધું બંધ કરો. એક દિવસ તમને પણ અમે ઘરે બેહાડી નીરીએ ત્યાં સુધી અમે પણ જપવાના નથી. મનસુખભાઈ, નાખવું હોય તો દેવાને પણ હાથે જેલમાં નાખો, અમારી ટીમને નાખો. અમે પાછી પાની કરવાના નથી, કારણ કે તમે અમને લડતા શીખવાડ્યા છે. ચૈતરભાઈ છૂટશે ને, કયા પાંજરા હોપતા ફરજો, કઈ હંતાવવું પડે તે તમે. મનસુખભાઈને એ પણ કહેવા માંગુ છું, મનસુખભાઈ તમે સાંસદ તો આખી ભરૂચ લોકસભાના છે અને ખાલી હવારે જાયગા એટલે ડેડિયાપાડા, હવારે જાયગા એટલે સાગબારા. એમને એટલી મોટી આફત છે, ગળામાં જે મચ્છી ખાય ને કાંટો ખૂંચો છે એમને. ચૈતરભાઈ આદિવાસી સમાજને જ્યારે જાગૃત કરે છે તો એમના ગળામાં કાંટો આવી ગયેલો છે, નહીં ઉતરતો કે નહીં વોમિટ કરાતો. એટલે કહેવાનું મનસુખભાઈને એ કહેવા માંગુ છું, આ તો ખાલી ઝલક હતી. અમે સાગબારામાં પૂરું કરી નાખ્યું, ડેડિયાપાડામાં પૂરું કરી નાખ્યું, ગઢેશ્વરમાં પૂરું કરી નાખ્યું, અમે ચિંતામાં પૂરું કરી નાખ્યું, નર્મદામાં પણ પૂરું કરી નાખ્યું. તમારા કેટલા નથી નેતાઓ જો તમારા લાઈનમાં છે, કારણ કે એ લોકોને ખબર પડી ગયેલી છે ભાજપ એટલે નર્મદા જિલ્લામાં ડૂબતી નાવડી છે. ડૂબતી નાવડીમાં ચાલાક નેતા અમને રોજના રિંગ કરે છે, નાદોદમાંથી મને જોડી લો, પેલા તિલકવાડામાંથી મને લઈ લો, કારણ કે ડૂબતી નાવડીમાં કોઈ બેસવાનું નથી. મનસુખભાઈને એ પણ કહેવા માંગુ છું, હમણાં તમે પણ ડૂબવાના છો, ડૂબવાના છો ને ડૂબવાના છો. બધાનો આભાર માનીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આભાર.